હેલો સ્ટુડન્ટ્સ, માઇક્રો પ્રોસેસર કંટ્રોલર એપ્લિકેશનના આ લેક્ચરની અંદર આપણે મેમરીના અલગ અલગ પ્રકાર ક્લાસિફિકેશન જોયા પછી હવે ડિટેલમાં જોવાનું છે કે રેમ રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ રીડ ઓનલી મેમરી એકચ્યુઅલી કઈ રીતે ફંક્શન કરે છે. અહીંયા રેમનું ક્લાસિફિકેશન બતાવ્યું છે, જ્યાં તમારે રેમ એટલે તો સૌથી પહેલા રીડ અને રાઇટ કરી શકે તેવી મેમરી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેમરીમાં કુલ n વર્ડ્સ આપેલા છે અને દરેક વર્ડની લંબાઈ જે લેન્થ છે તે લેન્થ કેટલી છે? m બિટ્સ જેટલી છે. તમે કોઈ બી વર્ડ્સ લખો, વર્ડ્સ અને એની લેન્થ, આટલી વસ્તુ તમારે પહેલા ડિફાઇન કરવી પડે. દરેક વર્ડને એક અલગ નંબરથી ઓળખવામાં આવે છે, જે 0 થી સ્ટાર્ટ થઈ અને n-1 હવે n વર્ડ ટોટલ n વર્ડ્સ હોવાથી અને તેના મેમરી એડ્રેસીસ 0 1 2 અપ ટુ n-1 હોવાથી એડ્રેસ કરેલા બીટ કેટલા વર્ષના છે તેના ઉપર આધાર રાખશે. જેમ કે n બરાબર 8 હોય તો દરેક એડ્રેસ 3 બીટનું થાય. સપોઝ ધેટ તમારે વર્ડ n = 8 છે તો 2 ની ઘાત 3 એટલે 8 થાય. ખ્યાલ આવે? આ સમજો ધ્યાનથી. મેમરી મેપિંગ પણ કહેવાય છે. જો તમારા વર્ડ્સ, દાખલા તરીકે તમારે સ્ટોર કરવાના વર્ડ્સ 8 છે બરાબર 8 હોય તો દરેક એડ્રેસ 3 બીટનું થાય. હવે આ 3 બીટનું થાય એટલે કઈ રીતે 8 ને બાઇનરી ફોર્મેટમાં કઈ રીતે લખીએ છીએ? જો equal to 0 0 0 1 equal to 1 0 1 0 equal to 2 0 1 1 equal to 3 1 2 4. હું અહીંયા તમને રેફરન્સ માટે લખી આપું, બાકી બાઇનરી ફોર્મેટમાં આવી રીતે સમજવાનું હોય. 3 પછી 4 પછી 5 5 પછી 6 7 હવે તમે કહેશો સર 8 પણ નહીં, 0 to 7 કેટલા નંબરને રિપ્રેઝન્ટ કરે છે? ટોટલ 8 નંબર્સને રિપ્રેઝન્ટ કરે છે. એટલે ખ્યાલ આવે? તમારે ત્રણ એડ્રેસીસ તમારે આઈડેન્ટિફાઈ કરવાના. there's n બરાબર 8 હોય તો દરેક એડ્રેસ 3 બીટનું થાય. દરેકનું એડ્રેસ કેટલા બીટનું થાય? 3 બીટનું થશે. કોઈ તમને એવું પૂછે કે મારી પાસે 16 છે, 16 વર્ડ્સ છે, તો તમારે 2 ની 4 ઘાત કરો તો કેટલા થાય? 8 દુ 16. 2 ની 4 ઘાત બરાબર 16 થાય. ત્યારે જઈને આ વર્ડ તમે સમજી શકો. એટલે એનું એડ્રેસીસ આઈડેન્ટિફાઈ કરવા માટે તમારે 4 લાઇન્સ જોવી પડે. જેમ આપણે અહીંયા 3 જોઈએ એમ અહીંયા 4 જોવી પડે. તો અહીંયા 1 2 4 હતું, તો અહીંયા 1 2 4 અને 8. ખ્યાલ ઘણું હોય તો આ રીતે ગણી લો. 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 15, એટલે કે ટોટલ 15. તમે એમ કહેશો કે સર 16 છે, તો 0 to 15 એટલે 16 થાય. આ બાઇનરીના અમુક કન્સેપ્ટ તમને ખ્યાલ હોવા જોઈએ. તમને રેમ ડિઝાઇન કરવાનું જ્યારે એક્ઝામ્પલ માટે આપશે ત્યારે તમને આ વસ્તુનો અંદાજ હોવો જોઈએ કે મને કેટલા વર્ડ્સ માટે એડ્રેસિંગ કરવાનું છે. સમજ્યા તમે? એક તો વર્ડ્સ અને એનું એડ્રેસિંગ કરવું છે. તો એડ્રેસિંગ કરવા માટે તમારે કેટલી એડ્રેસ લાઇન્સની જરૂર પડે છે એ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. જેમ મેં એક્ઝામ્પલ તરીકે કે તમને આજનું સમજાવ્યું છે, એટલે કુલ મેમરીની કુલ કેપેસિટી તમે ગણવા જાઓ તો મેમરીની કુલ કેપેસિટી કેટલી થાય? n ગુણ્યા m. આ મેમરીની તમારી ટોટલ કેપેસિટી ગણાય. ઉદાહરણ તરીકે જો મેમરી એડ્રેસ 4 બીટનું હોય, મેં તમને કીધું કે મેમરીનું એડ્રેસ
4 બીટનું છે મારી પાસે એડ્રેસ. હું હવે એડ્રેસ થી તમને કહું કે એડ્રેસ મારી પાસે 4 બીટનું છે. તો કેટલું થાય 2 = 16 વર્ડ્સ. ચલા 4 બીટનો હોય તો મેમરીના કુલ વર્ડ્સની સંખ્યા 16 થશે. મેમરીને રીડ અને રાઇટ કરી શકાય છે, જેને એડિટેબલ ફોર્મેટ કહેવાય છે. જે મેમરીને માત્ર વાંચી શકાતી હોય તેને રીડ ઓન્લી મેમરી તરીકે ઓળખવામાં આવે છે. મેમરી વાંચવા માટે પ્રોસેસરને તેના એડ્રેસ બસ દ્વારા મેમરીનું લોકેશન MAR આપવામાં આવે છે. હવે આ કઈ રીતે નક્કી થાય કે કયા સમયે રીડ કરવું અને કયા સમયે રાઇટ કરવું? તો એને જોવા માટે તમારે બીજો એક આવો ડાયાગ્રામ જોવો પડશે, જેનાથી તમને કંઈક આઈડિયા ક્લિયર થશે. એક્ચ્યુઅલમાં જ્યારે તમે આ પ્લાન કરી લો તો રેમ કઈ રીતે ડિસાઈડ કરવામાં આવે છે? તો કંઈક આ રીતે. ચિપ સિલેક્ટ, રીડ, રાઇટ. ઓકે, મેં પહેલા કીધું કે 3 વસ્તુઓ હોય છે રેમ ની અંદર. ડેટા બસ, એડ્રેસ બસ. ડેટા બસ અને એડ્રેસ બસ. આને તમે આમ પણ લઈ શકો A0 A1 અપ ટુ A, જ્યાં સુધી તમારે A2 AN. ઓકે, હવે આ ચિપ સિલેક્ટ જે છે, ચિપ સિલેક્ટને પર્ટિક્યુલર જે લાઈન ઉપર, જેમ કે તમારે અત્યારે ડેટાને રીડ કરો છે, તો ચિપ સિલેક્ટને તમે કોમ્બિનેશન આપશો એ પ્રમાણે ચિપ સિલેક્ટની પિનને હાઈ કરશો. ત્યારબાદ તમારે રીડ ઓપરેશન કરાવવું છે, તો રીડ ઓપરેશન માટેનું અલગ લોજિક હશે અને રાઇટ ઓપરેશન માટેનું અલગ લોજિક હશે. એક સમયે એક જ મેમરી કાં તો ડેટાને રીડ કરી શકે છે, કાં તો પછી ડેટાને રાઇટ કરી શકે છે. એટલે મેમરી ચિપને સૌથી પહેલા સિલેક્ટ કરવું, પછી લોકેશન આઈડેન્ટિફાઈ કરવું અને લોકેશનમાંથી વાંચવું અથવા લોકેશનમાં લખવું. આ પ્રોસેસ છે. કઈ કે મેમરી ચિપને સિલેક્ટ કરવી, સિલેક્ટ CS એટલે કે ચિપ સિલેક્ટ, પહેલી પ્રોસેસ આ. સેકન્ડ, મેમરીમાં લોકેશન શોધવું, આઈડેન્ટિફાય લોકેશન. અને થર્ડ, લોકેશનમાં લખવું અથવા વાંચવું, રીડ or write into location. આટલી પ્રોસેસ કરવામાં આવે છે રેમ દ્વારા. લોકેશન શોધવાનું કામ, આઈડેન્ટિફાઈ કરવાનું કામ ડીકોડર પરફોર્મ કરે છે. આ પણ એક ધ્યાન રાખજો. લોકેશન કોણ શોધે છે? આ એડ્રેસની ડીકોડર આઈડેન્ટિફાઈ location of address. Okay, decoder લોકેશન શોધવાનું કામ કરે છે. એના પછી ડીકોડરની સર્કિટ
રીડ, રાઇટ જે નક્કી થાય એ પ્રમાણેના સિગ્નલોથી વર્કિંગ કરવામાં આવે છે. એના પછીનું ઓપરેશન રીડ ઓર રાઇટનું હોય છે. ખ્યાલ આટલી વસ્તુ રેમ અથવા રોમ સિલેક્ટ કરવા માટેની હોય છે. તમને રેન્ડમ એક્સેસ મેમરી વિશેનો એક ક્વેશ્ચન પૂછાય કે રેમ ક્લાસિફિકેશન સમજાવો અથવા રેમ કઈ રીતે વર્ક કરે છે, ત્યારે તમારે આ એક મેમરી ઓર્ગેનાઇઝેશનનો ડાયાગ્રામ દોરવાનો. આજનો જે પહેલો ક્વેશ્ચન છે એ આ છે, રેન્ડમ એક્સેસ મેમરી ઓર્ગેનાઇઝેશન સમજાવો. એક તરફ n વર્ડ્સ છે જેના એક્ઝામ્પલ તરીકે મેં ટોટલ 8 વર્ડ્સ લીધા છે અને એના એડ્રેસમાં મેં તમને કીધું કે ટોટલ એડ્રેસમાં 3 એડ્રેસ લાઇન્સ રિક્વાયર્ડ છે. અહીંયા એડ્રેસ લાઇન્સ હોય, અહીંયા ડેટા લાઇન્સ હોય, અહીંયા ચિપ સિલેક્ટ, રીડ અને રાઇટ. ચાલો, ચિપ સિલેક્ટ, રીડ અને રાઇટ. રેમની અંદર તમારે કેટલા વર્ડ્સને સ્ટોર કરવા છે, કેટલા વર્ડ્સને સ્ટોર કરવા છે અને એની લેન્થ કેટલી છે એ m ઉપર નક્કી થાય. હવે તમને એમ કોઈ પૂછે કે રેમની સાઈઝ કેટલી, તો રેમની સાઈઝ n ગુણ્યા m. સપોઝ તમને કોઈ એવું પૂછે કે 256 બીટની મારી પાસે રેમ છે, 256 બીટની મારી પાસે રેમ પડી છે, તો 256 ક્યારે થાય? 256 ને 2 ની જે ઘાત કહેવાય છે એની અંદર તમે કેલ્ક્યુલેટ કરો તો તમને ખબર પડશે કે 256 માં કેટલી લાઈન યુઝ થાય છે. આઈ થિંક સો જો 2 ની 4 ઘાતમાં 16 થાય, ઓકે, તો 5 એ 32, 6 એ 64, 7 એ 128 અને 8 એ 2 ની 8 ઘાત બરાબર 256 એડ્રેસીસ તમે આઈડેન્ટિફાય કરી શકો. એટલે શું? એટલે જો તમારી પાસે 256 ની કેપેસિટીની રેમ અવેલેબલ હોય તો તેની અંદર કુલ 8 જેટલી એડ્રેસ લાઇન્સ અહીંયા ઓક્યુપાય થયેલી હોવી જોઈએ. રેમ ઓર્ગેનાઇઝ કરવા માટે તમારી પાસે ટોટલ 3 સિલેક્શન્સ અવેલેબલ હોય છે. કયા કયા? ચિપ સિલેક્ટ, રીડ, રાઇટ. ઓકે, એડ્રેસ બસીસ અહીંયા પ્લેસ કરવાની, ડેટા બસીસ અહીંયા. ચિપ સિલેક્શન સૌથી પહેલા રેમની અંદર કયા ફંક્શન થશે? સૌથી પહેલા ચિપ સિલેક્શન થશે. ચિપ સિલેક્શન થયા પછી લોકેશન આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે કયા લોકેશન ઉપર ડેટા છે. લોકેશન એક વખત એડ્રેસનું આઈડેન્ટિફાઈ થાય તેના પછી રીડ અથવા રાઇટ થશે એ લોકેશન ઉપર. અને લોકેશન શોધવાનું કામ કોણ કરે છે? લોકેશન શોધવાનું કામ ડીકોડર કરે છે. ત્યારબાદ રીડ અને રાઇટના ઓપરેશન્સ પરફોર્મ કરવામાં આવે છે. આ રેન્ડમ એક્સેસ મેમરીનું એક ક્લાસિફિકેશન થયું. તમને 2 માર્ક્સમાં પણ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. આજે તો તમારે આ 3 માર્ક્સનો ક્વેશ્ચન રેન્ડમ એક્સેસ મેમરી ઓર્ગેનાઇઝેશનનો મને લખીને મોકલવાનો છે કે જેની અંદર તમારે હું તમને એક્ઝામ્પલ આપું છું. 1024 માટે રેમ ડિઝાઇન કરવાનું છે. કેટલાનું? 1024 માટેનું ડિઝાઇન કરવાનું છે. અને ડિઝાઇન કરી ખાલી બ્લોક ડાયાગ્રામ દોરવાનો. જે બ્લોક ડાયાગ્રામ છે એ તમારે મને રેમ માટેનો દોરીને આપવાનો છે. એક્ચ્યુઅલ કયો હશે? આ મારે આ નથી જોઈતો. આ મેં સમજાવવા માટે તમને બતાવ્યું કે ટોટલ વર્ડ્સની સંખ્યા કેટલી. જે અહીંયા 8 છે એ મેં તમને કઈ આપી? 1024 આપી. હવે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે તમારી પાસે વર્ડ્સની સંખ્યા જો 1024 આપેલી હોય જીટીયુની અંદર 2 માર્ક્સમાં, અથવા 2042 પણ આપી શકે છે તમને, બરોબર? તો તમારે કઈ રીતે એનું મેમરી મેપિંગ કરવાનું તમને આના ઉપરથી ખબર પડશે. 1024 ને 2 ની ઘાત સાથે તમારે સરખામણી કરી જોવાની. તમને આઈડિયા આવી જશે કે કેટલી એડ્રેસ લાઇન્સ યુઝ થાય છે અને કેટલી ડેટા લાઇન્સ યુઝ થશે તમારી પાસે. ખ્યાલ કેટલી એડ્રેસ માટે વપરાશે અને કેટલી
ડેટા માટે વપરાશે. અને ચિપ સિલેક્શન રીડ અને રાઈટ ડેટા લાઇન્સ એડ્રેસ લાઇન્સ બસ. અને અહીંયા તમારે લખી દેવાનું RAM for 1024 words. એટલે RAM જોતા જ ખબર પડી જાય અથવા બ્લોક ડાયાગ્રામ જોતા જ ખબર પડી જાય કે તમે ટોટલ કેટલી મેમરી લોકેશનનું એક્સેસ મેળવ્યું છે. એક વખત જો RAM એક્સેસ કરતા ફાવશે તમને તો તમને આગળ ડીકોડર અને એન્કોડર ઇઝીલી એક્સેસ કરતા ફાવશે. આના પછીનો ટોપિક છે ડીકોડર. ડીકોડર આજે ટોટલ 2 ક્વેશ્ચન થાય. તો તમારે RAM મેમરી ઓર્ગેનાઇઝેશન વિશે મને લખીને આપવાનું છે અને ત્યારબાદ 1024 માટે RAM ડિઝાઇન કરવાની છે. તમારે 1024 માટેની RAM ડિઝાઇન કરી અને ખાલી ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જેમ મેં અહીંયા ડ્રો કરીને આપ્યો છે તે આ પરથી. ત્યારબાદ આપણે જોઈએ ડીકોડર. સેકન્ડ ટોપિક ઇઝ ડીકોડર. ડીકોડર એટલે શું કે જે લોકેશન આઈડેન્ટિફાઈ કરવા માટે મદદરૂપ થાય છે અથવા ડોક્યુમેન્ટ લોકેશન સિલેક્ટ થયા પછી વાંચવા કે લખવા માટે મદદરૂપ થાય છે, તેને ડીકોડર કહેવાય છે. ડીકોડરને મલ્ટીપ્લેક્સરના નામે પણ ઓળખાય છે અથવા તેને મેની ટુ વન્સ પણ કહેવાય છે. મેની ટુ વન્સ ઘણા બધા ઇનપુટ તરીકે આપેલા હોય, આઉટપુટમાં તમને એક જ વસ્તુથી તમને સિલેક્શન મળી જતું હોય તે વસ્તુને ડીકોડર તરીકે ઓળખવામાં આવે છે અથવા આને મેની ટુ વન પણ કહેવાય છે. મક્સ અથવા મલ્ટીપ્લેક્સર આનું એક બીજું નામ છે, મલ્ટીપ્લેક્સર. બે અવેલેબલ હોય, મલ્ટીપ્લેક્સર અને ડીમલ્ટીપ્લેક્સર. આનું ઊંધું પણ થઈ શકે, મેની ટુ વન અને વન ટુ મેની. તમારી કઈ એપ્લિકેશન છે એના ઉપર તમે ડીકોડર ડિરાઈવ કરી શકો. હું અહીંયા તમને એક એક્ઝામ્પલ તરીકે 224 ડીકોડર એક્સપ્લેન કરી આપું છું કે જેનાથી તમને ખ્યાલ આવે કે 224 ડીકોડરની અંદર ઓપરેશન્સ કયા પ્રકારે થતા હોય છે. ટુ 4 છે એટલે બટ ઓબ્વિયસ 2 લાઈન ઇનપુટ હશે અને 4 લાઈન આઉટ હશે. ઓકે, 224 ડીકોડર. આને નામ આપી દો ઇનપુટ A, ઇનપુટ B, અહીંયા નામ આપો Y0, Y1, Y2, Y3 અને તમારા આઉટપુટ્સ છે. હવે કયા પોસિબલ કોમ્બિનેશન શક્ય બને? 2 છે તો ટોટલ 4. 2 નો વર્ગ કેટલો થાય? 4. કયા કયા પોસિબલ છે તો જુઓ. A, B, Y0, Y1, Y2, Y3. 1, 2, 3 અને 4. પોસિબલ ઓપ્શન્સ કયા કયા? 0 0 બંને 0 હોય, 0 1 1 0 અને 1 1. હવે 0 0 સિલેક્ટ હોય તો Y0 ઓપરેટ થશે, બાકી બધા લો. 0 1 એટલે કે 1, બાકી બધા 0. 1 0 એટલે કે 1 2 2, બાકી બધા લો રહેશે, ખાલી 2 જ હાઈ થશે. અને હવે છે લાસ્ટ વન એટલે કે ચોથા નંબર, બંને 1 1 હશે તો Y3 0 0 0.
આનું ગેટ રિપ્રેઝન્ટ જોવું હોય એ પણ સર્કિટ અવેલેબલ છે, પણ 2 to 4 ડીકોડર એક્ઝામમાં પૂછાય દોરવા માટે તો તમે દોરી શકો છો. મેમરી રેમ ઓર્ગેનાઇઝેશન એક વખત ખબર પડશે તો તમને લગભગ બધી વસ્તુ ક્લિયર થશે. આ જે બે ક્વેશ્ચન તમારે લખવાના છે, રેમ ઓર્ગેનાઇઝેશન એક આ દોરવાનું છે અને આ સમજાવવાનું છે, સાથે તમારે 1024 વર્ડ્સ માટે મને રેમ ડિઝાઇન કરીને એક ડાયાગ્રામ દોરવાનો છે. આ લેક્ચર માટે આટલું જ. આવતા લેક્ચરમાં આપણે ડીકોડર જોઈશું. થેન્ક યુ.